સુરત શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે અને આગામી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે. આવા સંજોગોમાં સુરત મનપા સંચાલિત સિવિલ હોસ્પિટલ દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે. હીટ સ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમનો તાવ ઝડપથી ઉતારી શકાય તે માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ પર બાથ ટબ મૂકવામાં આવ્યા છે. આ બાથ ટબમાં દર્દીઓને રાખીને તેમને ઇન્જેક્શન ચડાવવાની તેમજ ચેસ્ટ અને માથા પર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સાથે સાથે વિભાગમાં એસીની વ્યવસ્થા અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રિન્સ માવાણીએ જણાવ્યું કે હીટ સ્ટ્રોકના દર્દીને તાત્કાલિક ઠંડક આપવી ખૂબ જ જરૂરી હોય છે. અમારું માનવું છે કે આ બાથ ટબ પદ્ધતિથી દર્દીઓને ઝડપથી આરામ મળશે અને ગંભીર સ્થિતિ ટાળી શકાશે. હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહિરે જણાવ્યું કે હીટ વેવને ગંભીરતાથી લઈને અમારી ટીમ સંપૂર્ણ સતર્ક છે. ઇમરજન્સી વિભાગમાં તમામ તબીબી સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિલંબ ન થાય તે માટે અમે બેડ, બાથ ટબ, આઈસ પેક અને અન્ય તમામ સાધનોનો સ્ટોક તૈયાર રાખ્યો છે. હોસ્પિટલ અને મનપા દ્વારા નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ દિનના તાપમાનના પીક સમયે ખાસ કરીને બપોરે 12 થી 4 વચ્ચે ઘરની બહાર ન જાય. મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. જય દ્વારકાધીશ. ઉનાળો ચાલી રહ્યો છે, કાળઝાળ ગરમી છે અને 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે. તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે. સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનું આ ખૂબ એક કહીને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ. અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે. અત્રેની સિવિલ મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું. હવે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાની આગાહી છે. હીટ સ્ટ્રોકની આગાહી છે 2-3 દિવસ, ખૂબ જ કાળઝાળ ગરમીની આગાહી છે. તો તેના ભાગરૂપે સિવિલ મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથ ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય. પ્લસ હીટ સ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હીટ સ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવ આવો, 104 ડિગ્રી ફેરનહીટ જેટલો તાવ આવો, શરીરમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે, પરસેવાના કારણે, પ્લસ બીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉલટી આવવી, પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ આવવી, માનસિક સંતુલન ગુમાવી બેસવું, બેભાન થઈ જવું, એવા બધા એના લક્ષણો છે. જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા સિવિલ મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવા જોઈએ. પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હીટ સ્ટ્રોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગરૂપે આપણે ખૂબ જ શરીરમાં પાણી હાઇડ્રેટેડ રહેવું પડે. લીંબુ પાણી છે કે સાદું પાણી છે, એનાથી શરીરનું પાણીનું પ્રમાણ જાળવી રાખવું પડે. પ્લસ બની શકે તો તડકામાં જવું એકદમ અવોઇડ કરવું જોઈએ, તો જ હીટ સ્ટ્રોકથી નુકસાન થતું ઓછું થઈ શકે.